દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે ખેડૂતોના મુદ્દે આપણે વાત કરવાની છે, કેમ કે ખેડૂતોને લઈને જેમણે રાજકારણ કર્યું, ખેડૂત નેતા બન્યા અને ગુજરાતભરમાં તેમનું નામ જાણીતું બન્યું ને આજે જે ખેડૂતોને લઈને ઘણા બધા સવાલો થઈ રહ્યા છે ને ગઈકાલે જોઈએ તો થાનગઢ અને મૂડીના ખેડૂતો માટે તેમણે સારા સમાચાર પણ આપ્યા હતા, કેમ કે વર્ષોથી જે પાણીની સમસ્યા ત્યાંના ખેડૂતો અનુભવી રહ્યા હતા, ત્યાં ઘણા વર્ષો પછી એ વસ્તુનું સમાધાન આવ્યું છે। સાથે જ આપણે એમનાથી એ પણ પૂછવાનું છે, ખેડૂતોના વીજ થાંભલાનો પ્રશ્ન હોય તે બાબતને લઈને ત્યારે તેમનું શું માનવું છે। આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતા રાજુ કરપડા। તેમની સાથે વાતચીત કરીએ, કેમ કે ખેડૂતો માટે તેઓ સંઘર્ષ કરતા હોય છે, બેબાકતાથી બોલતા હોય છે। રાજુભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આભાર। રાજુભાઈ, સૌપ્રથમ તો સૌની યોજના લિંક પ્રોજેક્ટ થકી જે ગઈકાલે સુરેન્દ્રનગરના થાનગઢ અને મૂડી તાલુકો છે, ત્યાં છેલ્લા ઘણા વર્ષોથી પાણીનો પ્રશ્ન હતો, ત્યાં પાણી પહોંચી શકતું નહોતું ને અંતે એક ખુશીના સમાચાર ત્યાંના ખેડૂતોને મળ્યા અને પાણી તમે પહોંચાડ્યું, તમારી રજૂઆતો તમે ખેડૂતો વતી ત્યાં કરીને અંતે વર્ષો જૂના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું હોય તેવું પણ કહેવાય રહ્યું છે। શું કહેશો, કેટલી મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો ને હવે ખેડૂતો શું કહી રહ્યા છે તમને આ બાબતમાં? અમારા વિસ્તારના ખેડૂતો સિંચાઈનું પાણી ન મળવાના કારણે ફળદ્રુપ જમીન હોવા છતાં, મહેનતુ ખેડૂત હોવા છતાં પાણી નહોતું મળતું, જેથી કરીને ચોમાસું સિઝન લઈ શકે, બાકીના જે 2 સિઝનો હોય તો 8 મહિના ખેડૂતોએ બેસવું પડતું, અથવા તો ગુજરાન ચલાવવા માટે કોઈના કારખાને મજૂર બનવા માટે ગામ છોડવું પડતું હતું। હાલની જે સ્થિતિની વાત કરીએ તો હંમેશા અમારો વિસ્તાર જે છે એ ઊંધી અડાળી જેવો ઢાળ છે, ઊંચાઈ પર આવેલો વિસ્તાર છે, પરંતુ સૌની યોજના લિંક 3 થી જે પાણી પહોંચાડવા માટે રજૂઆતો થઈ, રજૂઆતના પરિણામે જે સરકારે નિર્ણય લીધો, એમાંય ખાસ કરીને હાલ જે અત્યારે ચોમાસું ખેંચાણું અને અહીંયા સમયસર ખેડૂતને વાવણી થઈ શકે, જેના કારણે સારું ઉત્પાદન મેળવી શકે, એટલે જે સમયસર રજૂઆત કરતાની સાથે જ 24 કલાકમાં ઓન ધ સ્પોટ સરકારે નિર્ણય લઈ અને તમામ મૂળી તાલુકાના, થાનગઢ તાલુકાના તમામ સ્કાવરવાલ ખોલી અને કુદરતી વહેણે જેવી રીતે ચોમાસાનો વરસાદ પડે, ઓકળે પાણી ચાલતું હોય એવી રીતે તમામ ઓકળાઓની અંદર પાણી આજે વહી રહ્યું છે। તળાવ, ચેકડેમ ભરાશે, એક પછી એક તળાવ, ચેકડેમ ઓવરફ્લો થઈ આગળના ગામમાં પાણી પહોંચશે। આવી રીતે જ્યારે સરકારે ખેડૂતો અને અમારી જે માંગણી હતી એ વાત સાંભળી અને જે નિર્ણય લીધો છે, ત્યારે અમારા વિસ્તારમાં ખેડૂતોએ મીઠાઈઓ વહેંચી છે, સરકારનો હૃદયથી આભાર વ્યક્ત કર્યો છે અને જે ગામડા મૂકીને ખેડૂતો ભાગી રહ્યા હતા, સ્થળાંતર કરતા હતા, એ ખેડૂતો ફરી વખત ગામડામાં પાછા આવી અને અહીંયા જ પોતાની ખેતી 3 સિઝન કરી અને ગુજરાન ચલાવે એવી વ્યવસ્થા ઊભી થાય એના પ્રયત્ન કરતા આવ્યા છીએ। આવનાર સમયમાં પણ જે તળાવ અને ચેકડેમો ભરવાના બાકી છે, ત્યાં પણ સિંચાઈની વ્યવસ્થા થાય અને લાઈનો ત્યાં પહોંચે એના માટેના પણ અથાગ પ્રયત્નો ચાલુ છે। હું જાહેર જીવનમાં આવ્યો ત્યારે સપનું લઈને આવેલો કે આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈનું પાણી મળે અને ગામડાઓ તૂટી રહ્યા છે એ ગામડાઓ તૂટવાનું બંધ થાય, ખેડૂતોનું સ્થળાંતર અટકે। મને એવું લાગે છે કે ક્યાંય ને ક્યાંય જે સપનું અમે ખેડૂતો માટે જોયું હતું એ સાકાર થતું દેખાય છે અને આપના માધ્યમથી પણ હું સરકારનો આ તકે ખેડૂતો વતી હૃદયથી આભાર વ્યક્ત કરું છું। જ્યારે પણ સિંચાઈના પાણીના પ્રશ્ન હશે, સરકાર તરફથી માનનીય મુખ્યમંત્રી શ્રીએ પણ આશ્વાસન આપ્યું છે, માનનીય મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને કૃષિ મંત્રીએ તમામે આશ્વાસન આપ્યું છે। અમારી જે આ રજૂઆત હતી એમાં અમારું લોકલ સંગઠન પણ અમારી સાથે રહ્યું છે, જેના ભાગરૂપે પરિણામ મળ્યું છે। જી રાજુભાઈ, કેટલા વર્ષોથી આ પ્રશ્ન હતો, ખેડૂતોને પાણી નહોતું મળતું હતું ને પછી તમે સત્તા પક્ષમાં જોડાયા ને ત્યારબાદ આ બાબતની ગંભીરતા લેવાઈ, તો કેટલા વર્ષ સુધી સંઘર્ષ કર્યો? આમ જોઈએ તો આ પ્રશ્ન છે હંમેશા વણ ઉકેલાયેલો રહ્યો છે। વર્ષો જતા રહ્યા, આઝાદી પછી ઘણી બધી સરકારો આવી પણ આ વિસ્તારમાં સિંચાઈના પાણીની વ્યવસ્થા ન થઈ શકી। સૌની યોજનાની લાઈનો પાથરવામાં આવી, પરંતુ સમયસર જ્યારે પાણી ખેડૂતોને મળવું જોઈએ તો એમાં ક્યાંય ને ક્યાંય
સમયસર પાણી વ્યવસ્થાના અભાવે અથવા તો જે અધિકારીઓ પાસે જે વ્યવસ્થા થોડી કરવી જોઈએ ન થઈ શકવાના કારણે ખેડૂતોને સમયસર પાણી આ વિસ્તારમાં નહોતું પહોંચતું, ક્યાંય ને ક્યાંય પાણીનો પણ અભાવ રહેતો હતો. પહેલી વાર એવું બન્યું છે કે સમયસર અને પૂરતા પ્રમાણમાં પાણી આપવા માટે અલગથી 2 પંપો ચાલુ કરી અને આ વિસ્તારના ખેડૂતોને પ્રાયોરિટી કાયમી ધોરણે મળે એવી વ્યવસ્થા આ વર્ષથી થઈ છે. એટલે સરકારનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. રાજુભાઈ, એક પ્રશ્ન ગુજરાતભરમાં જે ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે વીજ થાંભલાઓને લઈને, પછી એ સુરેન્દ્રનગરનો કોંટ ગામ હોય કે મોરબીનો જેતપર ગામ હોય, સાપકડા ગામ હોય, હાલ ખેડૂતો ખૂબ નારાજ છે સરકારથી, કેમ કે ખાનગી કંપનીઓ દ્વારા દાદાગીરી કરીને વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે. ખેડૂતોની એક જ માંગ છે કે તમે વીજ થાંભલા નાખો, અમને વાંધો નથી, પણ અમને જે યોગ્ય વળતર મળવું જોઈએ એ તો આપો. તો એ બાબતે ખેડૂત નેતા તરીકે આપ શું માનો છો આ વિરોધને લઈને, આ જે આખો વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને? મારી વાત સ્પષ્ટ એ છે, હું આ વિવાદમાં જ્યારે જેને પણ રાજકીય કાર્યકર્તાઓ, રાજકીય પાર્ટીના નેતાઓએ મને ખૂબ ટ્રોલ કરવાના પ્રયત્ન કર્યા, પણ એમાં ક્યાંય પડ્યા વગર ખેડૂતોના હિતમાં નિર્ણય કેમ લેવાય એ બાબતે સતત પ્રયત્ન મેં મારા ચાલુ રાખ્યા, એક ખેડૂતના દીકરા તરીકે અને એક પાર્ટીના વફાદાર સૈનિક તરીકે. તો ખાસ કરીને આ બાબતે પહેલી વાત એ કરું કે કોંડ ગામના ઘણા બધા ખેડૂતો છે જે રોજ મારા સંપર્કમાં છે, અમે 3 થી 4 વખત મુલાકાતો મીટિંગો કરી ચુક્યા છીએ. નંબર 2 કે ખેડૂતોને સાથે રાખી એ વિસ્તારના ધારાસભ્ય પણ સાથે રહી, અહીંનું સંગઠન પણ સાથે રહી અમે મુખ્યમંત્રીને 2 વખત મળ્યા છીએ અને હકારાત્મક જવાબ મુખ્યમંત્રીશ્રીએ ચિંતા પણ વ્યક્ત કરી છે અને આવનાર સમયમાં પોઝિટિવ જવાબ મળશે, પોઝિટિવ કંઈક પોલિસી સારી બનાવવાના પ્રયત્ન કર્યા. નાયબ મુખ્યમંત્રી શ્રીને મળ્યા, કૃષિ મંત્રી શ્રીને મળ્યા અને એમની જે ઉપર ચર્ચાઓ થઈ છે એ મુજબ ટૂંક સમયમાં સારી એવી પોલિસી પણ બનશે અને ખેડૂતો માટે સારો નિર્ણય લેવાશે. મારું વ્યક્તિગત તમે પૂછતા હોય તો મારી વાત એ જ છે કે સરકારમાં રજૂઆત કરી અને ખેડૂતના હિતમાં નિર્ણય લેવાય એ મુદ્દે એક ખેડૂતના દીકરા તરીકે રજૂઆત કરવી જોઈએ અને મેં કરી છે. અને એના સાક્ષી કોંડ ગામના ઘણા બધા ખેડૂતો, કલ્યાણપુર ગામના ખેડૂતો હોય, રતનપર આસપાસના ખેડૂતો એના સાક્ષી છે. મહત્વની વાત એ છે કે મેં આ આખી મુવમેન્ટમાં હીરો બનવાની કોશિશ નથી કરી એટલે કે દેખાયા નથી. જેને હીરો બનવાની કોશિશ કરી એને ખેડૂતોને કેવી રીતે ગેરમાર્ગે દોર્યા, કેવી રીતે સરકાર અને ખેડૂતનું સમાધાન થતું હતું એ સમાધાન ન થવા દીધું એ ગુજરાતની જનતાએ, મેં અને તમે સારી રીતે જોયું છે. આ વખતે આખી લડાઈમાં સરકાર તરફથી મારે અને તમારે સ્વીકારવું જ પડે, ખેડૂતોએ પણ અને વિપક્ષમાં રહેલા લોકોએ પણ સ્વીકારવું પડે કે સરકાર જ્યારે વાટાઘાટો કરવા તૈયાર છે, આખા આંદોલનની આગેવાની કરી રહેલા નેતાઓએ કહ્યું છે કે સરકાર વાટાઘાટો કરવા તૈયાર છે, સરકાર પોલિસી બનાવવા તૈયાર છે, પણ ચોક્કસ પાર્ટીના લોકો ખેડૂતોને ઉશ્કેરી, ગુમરાહ કરી અને આખી ખેડૂતોની વાત અને માંગણી સરકાર સુધી પહોંચતી એને ક્યાંક ને ક્યાંક ડોળવાના પ્રયત્ન કરી અને ખેડૂતોની વાતને ગાંધીનગર અને અમદાવાદની વચ્ચે રજળાવી પોતાના રાજકીય રોટલા શેકીને ઘરે જતા રહ્યા. હું આપના માધ્યમથી, નવજીવનના માધ્યમથી ક્યાંય ને ક્યાંય ખેડૂતોને એક નમ્ર અપીલ કરું છું કે ભૂતકાળમાં પણ 2021-22માં આ જ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂતોને યોગ્ય વળતર અપાયું છે, જેનું ઉદાહરણ આજે દઈને કોંડ ગામના ખેડૂતો કહે છે કે મોરબીમાં જે વળતર ચૂકવાયું એ મુજબ વળતર ચૂકવવું જોઈએ. તો મોરબીમાં કોને ચૂકવું હતું? 2021-22માં ભારતીય જનતા પાર્ટીની સરકારે કંપનીના કાન આંબળીને વળતર ચૂકવડાવ્યું. 2017માં કચ્છમાં ચૂકવડાવ્યું. પછી અરવલ્લી જિલ્લામાં પણ જે વળતર મળ્યું છે જે સંતોષકારક હતું, જે સાપકડાની આપે થોડી વાર પહેલા વાત કરી, તો સાપકડા ગામના ખેડૂત આગેવાનોએ જે તે સમયે ભડકાવ્યા હતા કે તમે વળતર નહીં લેતા, પૂરતું વળતર નહીં મળે. આજે એ ખેડૂતો વળતર લેવા માટે તૈયાર થયા તો એ ખેડૂતોને 32 લાખથી લઈને 60 લાખ રૂપિયા સુધીનું વળતર મળ્યું છે. તેમ છતાંય ખેડૂતના દીકરા તરીકે હું કહીશ કે હજુ અમારા ખેડૂતને વધારે વળતર મળે એના માટે સરકારમાં રજૂઆત કરશું અને સરકાર એના માટે ચિંતિત છે. અને હું એવું માનું છું થોડા સમયની અંદર
અકલ્પનીય વળતર મળે ને કાયમી ખેડૂતોએ આ લડાઈ બંધ કરવી પડે ને એવી પોલિસી સરકાર બનાવવા જઈ રહી છે. અને મને પૂર્ણ ભરોસો છે કે ખેડૂત માટે અને ખેડૂતના હિતમાં ચોક્કસથી રાજ્ય સરકાર નિર્ણય લે છે. પરંતુ જે લોકો રાજકીય રોટલા શેકવા આવે છે એ ક્યાંય ને ક્યાંય ખેડૂતોનો સમય બરબાદ કરે છે, ખેડૂતોને ભડકાવવાની કોશિશ કરે છે અને અમારા જેવા લોકો પર માત્ર ને માત્ર કાદવ ઉછાળી અને પોતાની છબી ચમકાવવાના પ્રયત્ન કરે છે. પરંતુ આ આખા આંદોલનમાં જયારે ટ્રેક્ટર રેલી દરમિયાન જે પણ નેતાઓએ આ કામ કર્યું છે અને ગુજરાતના ખેડૂતો હવે ઓળખી ચૂક્યા છે. તો રાજુભાઈ, આ બાબત કેટલી યોગ્ય રીતે તમે જોઈ રહ્યા છો? કેમ કે મોરબીથી ટ્રેક્ટર રેલીનું આયોજન થાય છે, ઘણા ખેડૂતો છે આશા અપેક્ષાએ આવે છે કે ભાઈ ગાંધીનગરમાં તેમનો કોઈ સંવાદ થશે, નેતાઓ તેમને મળવા જશે, પરંતુ આ આંદોલન આખો વિખેરાઈ જાય છે. પછી આપ અને કોંગ્રેસનું રાજકારણ શરૂ થાય છે, બંને એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરે છે. પણ આ જે ખેડૂતોનો મેઇન મુદ્દાની જે વાત હતી કે ભાઈ આ થાંભલાના મુદ્દે સરકાર સુધી એક રજૂઆત પહોંચે પોઝિટિવ વેમાં, એ કઈ જોવા નથી મળતી. પણ આક્ષેપ પ્રતિ આક્ષેપ થાય છે. કોંગ્રેસ વાળા કહે છે કે આપે આંદોલન બગાડ્યું, આપ વાળા કહે છે કોંગ્રેસે સભા ગોઠવી દીધી. આમાં જગતનો તાત પીસાયો છે, કેમ કે 300 400 કિલોમીટર દૂરથી એક આશા લઈને આવ્યો હતો કે ભાઈ એનો કઈ નિરાકરણ આવશે સમસ્યાનું. તો આ રીતે રાજનીતિ તમે કઈ રીતે જોઈ રહ્યા છો, કેટલી યોગ્ય? મને એવું લાગે કે આ રીતની રાજનીતિ ક્યાંય ને ક્યાંય ખેડૂતોને નુકસાન કરે છે. ભૂતકાળમાં અમે પણ ખેડૂતોના મુદ્દે આંદોલનો ભૂતકાળમાં કર્યા છે. કેમ ક્યારેય કોઈ દિવસ આંદોલન અધવચ્ચેથી ન તૂટ્યું? મારા એક પણ આંદોલનનો મારો એવો અનુભવ નથી રહ્યો જેમાં પરિણામ ન મળ્યું હોય. પરંતુ તમારી નિયત સાફ હોવી જોઈએ. ક્યારેય તમે પોતાના ખિસ્સામાં પથ્થર રાખીને પેટમાં કાઠી રાખીને માત્ર રાજકીય રોટલા શેકવા અથવા પોતાની છબી ચમકાવવાની વાત કરતા હોય તો એવા સમયે મને એવું લાગે કે તમારી છબી ચમકાવવામાં હીરોગીરી કરવાની વાતમાં જે ક્યારેય ખેડૂતના મુદ્દે બોલ્યા ન હોય, જેને ઇલેક્ટ્રિસિટી એક્ટ શું છે ખબર નથી, કયા વર્ષમાં બન્યો ખબર નથી, ટેલિગ્રામ એક્ટ શું છે, ક્યારે બન્યો ખબર નથી, 2017 નો પરિપત્ર, 24 નો પરિપત્ર શું કે એ ખબર નથી, કલેક્ટર શા માટે મધ્યસ્થી કરે એ ખબર નથી, પોલીસ બંદોબસ્ત કેવા કેસમાં મળે એ ખબર નથી, ક્યારે કોણ લડ્યું, કેવા ઓર્ડર થયા એ ખબર નથી. એવા લોકો આજે ખેડૂત નેતા બનવાની ફિરાકમાં ફરે છે, જેના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. મારું સ્પષ્ટ માનવું છે કે અમુક ચોક્કસ પાર્ટીના લોકો જે ખેડૂત નેતા બનવા પોતાની પાર્ટીના યુવાનોને આગળ કરી રહ્યા છે, ક્યાંય ને ક્યાંય ખેડૂતને આવનાર સમયમાં નુકસાન ન પહોંચાડે એનું ધ્યાન પણ ખેડૂતોએ રાખવાનું છે. હું જે પાર્ટી છોડીને આવ્યો છું એ પાર્ટીની સ્પષ્ટ માનસિકતા હતી, રાષ્ટ્રીય નેતૃત્વની માનસિકતા હતી કે જ્યાં સુધી 2-5 ખેડૂતની લાશ ન પડે ત્યાં સુધી પરિવર્તન ન આવે. અને આ શબ્દો સાંભળ્યા પછી મને સખત નફરત આવેલી અને હળદળની ઘટનામાં પણ આજે જયારે લોકો ઉદાહરણ આપે છે કે હળદળ વાળું ન થાય એ ધ્યાન રાખજો, ખેડૂતના દીકરા તરીકે અફસોસ અને દુઃખ થાય છે કે હું જે આંદોલનમાં હતો એ આંદોલનમાં ઘટના ઘટી જેની મેં આગેવાની લીધી, પરિણામ મળ્યું. આજે પણ ખેડૂતો માટે વકીલ હું રાખું છું. ખેડૂતો માટે લાગણી દર્શાવતા મહાપંચાયતના આયોજન કરનાર લોકોએ પૂછ્યું નથી ખેડૂતોને વકીલ કોણ છે તમારો. આજે પણ હું વકીલોએ રાખું છું. આજે પણ એમના મોબાઈલ છોડાવવા માટે હું જ મહેનત કરું છું. અને આવનાર સમયમાં એ ખેડૂતો જ્યાં સુધી નિર્દોષ ન છૂટે ત્યાં સુધી મહેનત હું અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને સાથે રાખીને મહેનત કરાવીશ અને ખેડૂતોને છોડાવશું. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ કામ કરીએ બધા ગણાવવા, કામ કરીએ બતાવવા એ જરૂરી નથી હોતું. સિંચાઈનું પાણી અત્યારે અપાયું, જયારે વાલ ખોલ્યા ત્યારે લોકોને ખબર પડી કે આ મુદ્દે લડાઈ લાંબા ટાઈમથી લડતા હતા, પરિણામ લઈ આવ્યા છે. ખેડૂતને ફાયદો થશે, 50 થી વધારે ગામને ફાયદો થાય, 30,000 હેક્ટર જમીનમાં સમયસર વાવણી થશે, પૂછી 3 સિઝન લઈ શકશે ખેડૂતો. મહત્વની વાત એ છે કે જ્યારે ખેડૂતોના નામે કોઈ રાજનીતિ કરવાની કોશિશ કરતું હોય તો એનું નુકસાન ખેડૂતોને જ થાય. અને આવનાર સમયમાં આવો ભોગ ખેડૂતનો ન લેવાય એની ભગવાન બધાને સદબુદ્ધિ આપે. હું પણ ઈચ્છું છું, ભગવાનને પ્રાર્થના કરું કે ક્યાંય પણ ખેડૂતો માટે ઉતાવળમાં મારાથી પણ કોઈ નિર્ણય ભૂતકાળમાં લેવાયો હોય તો એ નિર્ણયને લઈને મેં ફરી વખત સુધારો કર્યો છે, ક્યારેય ફરી ભૂલ ન થાય એનું ધ્યાન પણ રાખ્યું છે. અને આવનાર સમયમાં પણ ખેડૂતના માટે જે રજૂઆત કરવાની થશે યોગ્ય પ્લેટફોર્મ પર કરીશું અને સારામાં સારી પોલિસી આ જ રાજ્યની સરકાર બનાવશે જેને ભૂતકાળમાં પણ ખેડૂતને સંતોષકારક વળતર અપાયું છે. રાજુભાઈ, આમાં કેટલાક લોકો તમારી ટીકા પણ કરતા જોવા મળે છે કે ભાઈ ખેડૂત નેતા રાજુ કરપડા દેખાતા નથી,
એ મૌન કેમ બેઠા છે? ભાજપમાં જોડાયા બાદ તેઓ મૌન થઈ ગયા છે. પહેલા આક્રમક બોલતા હતા. ઘણા બધા જે વિડીયો પણ સામે આવે છે એમાં નારાજગી લોકો વ્યક્ત કરે છે. તો એ બાબતને લઈને આપનો શું પક્ષ છે, શું ખુલાસો છે? ખરેખર આવું છે? ભાજપમાં જોડાયા બાદ તમે શાંત પડી ગયા છો? આ આક્ષેપ અમુક રાજકીય પાર્ટીના નેતાઓ અને એમના કાર્યકર્તાનો આક્ષેપ છે. આ આક્ષેપ ખેડૂતોનો નથી. આજે પણ નવજીવનના માધ્યમથી એક વાતની સ્પષ્ટતા કરી દઉં કે આ વિસ્તારના ખેડૂતો અને રાજુ કરપડા આ એક સિક્કાની બે બાજુ છે. એને કોઈથી પાણીમાં ધોકા મારવાથી પાણીને બે ભાગમાં વહેંચી ન શકાય. આજે પણ એક હાકલે હજારો ખેડૂતો સમર્થનમાં બહાર આવે એ તાકાત આજ પણ છે અને એ અમારા ખેડૂતો થકી છે. બિન રાજકીય રેલી જયારે મેં કરી ત્યારે પણ તમે જોયું છે હજારોની સંખ્યામાં ટ્રેક્ટરોનું કહ્યું તો ટ્રેક્ટરો લઈને આવ્યા છે અને સભાઓની અંદર પણ હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા છે. ત્યારે પણ આક્ષેપો કર્યા કરવા વાળાએ કે આ તો ફલાણી પાર્ટીમાંથી આવ્યા, ફલાણી પણ. જો એમની પાસે આટલા ખેડૂતનું સમર્થન હોય તો તમારે કહેવું જ ન જોઈએ ખેડૂતનો કઈ વાંધો છે, ખેડૂતને કોઈ પ્રશ્ન છે. મારી વાત એટલી છે કે જ્યારે પણ ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો છે, ખેડૂતોને ખબર છે કે અમારા હિતમાં નિર્ણય લેવાશે અને અમારા મુદ્દે અમારા નામથી ક્યારે રાજનીતિ નહીં થાય. આ વિસ્તારના ખેડૂતોને ગમે એટલા લોકો ભડકાવે, આ વિસ્તારનો ખેડૂત છે એ રાજુ કરપડાના દિલમાં છે ને રાજુ કરપડા ખેડૂતોના દિલમાં છે. મહત્વની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીનું અહીંનું સંગઠન પણ એટલું એક્ટિવ રહી અને મને મદદરૂપ થાય છે ખેડૂતના હિતમાં કામ કરવા માટે. અને સરકારમાં જે રજૂઆત કરીએ છીએ એ તાત્કાલિક ધોરણે નિર્ણય લેવાય છે અને ખેડૂતોનું કેમ કરીને ભલું કરી શકાય એ ચિંતા સરકારે પણ કરી છે. જી રાજુભાઈ, મારો છેલ્લો પ્રશ્ન. આગામી 27 તારીખે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કોલ આપવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરમાં એક સભા કરીશું જેનાથી ખેડૂતોને ન્યાય મળશે. તો લાગે છે સભાઓ કરવાથી ન્યાય મળશે ખેડૂતોને ખરેખર, કે પછી એના માટે એક અલગ રણનીતિ હોવી જોઈએ? સભાઓ અને રેલીઓથી ન્યાય મળતું હોય તો પછી થઈ ગયું કામ. તો શું લાગે તમને? શું માનો છો તમે આ સભા બાબતે? મને એવું લાગે કે 1.5 વર્ષ થવા આવ્યું છે જેને પંજાબમાં ખેડૂતો પર લાઠીઓ વરસાવી, આંદોલનના તંબુઓ પર જેસીબી ફેરવા, 700 થી વધુ ખેડૂતોને જેલમાં પૂર્યા, અને અહીંયા જેને ખેડૂતનું નુકસાન શું છે, ખેડૂતો માટે કેટલા પ્રકારના જોખમો છે, ખેડૂતો માટે કેટલી યોજના બની છે, જે કાંઈ ખબર નથી. એ અત્યારે તો પહેલા ખેડૂત નેતા કોને બનાવવા અલગ અલગ લોકોની અંદર અખતરા કરી રહ્યા છે. મને લાગે છે કે હજુ સુધી એમાં કોઈ સફળતા નથી મળી. આવનાર સમયમાં જે એમની મેલી મુરાદ છે કે ખેડૂતોના લાશો પર રાજનીતિ કરવી, આ મેલી મુરાદ ધરાવનાર લોકોથી ગુજરાતના ખેડૂતો સાવધાન થઈ જાય અને એનું અત્યારે જે આ આંદોલનમાં જે પણ એ પાર્ટીના લોકોએ જે મહત્વ એમનું જે કાંઈ હતું ને એમની અંદર જે વાત હતી એ રજૂ કરીને ખેડૂત આંદોલનને અલગ દિશામાં ઢસડી જાય. ખેડૂત અને પોલીસ વચ્ચે ઘર્ષણ કરાવવાના જેને પ્રયત્ન કર્યા છે એ લોકોથી સાવધાન રહેજો. ખેડૂતોને વિનંતી કરું છું, ક્યાંક એવું ન થાય કે મારી વાત સમજવામાં સમય લાગી જાય. આ લોકોથી ખાસ સાવધાન રહેજો. ખેડૂતના મુદ્દે રાજનીતિ કરી, ખેડૂતને કેમ કરી અને પોલીસ સાથે ઘર્ષણ કરાવવું, ખેડૂતો પર કેમ કરીને ગોળીઓ ચાલે એ રાજનીતિ કરનાર પાર્ટી છે, જેનાથી સાવધાન રહેજો. જેવી રીતે ભૂતકાળમાં ખેડૂતના હિતમાં નિર્ણય સરકારે લીધા છે, આવનાર સમયમાં 100% ભરોસા સાથે કહું છું કે ખેડૂતની વાત હશે, જ્યારે પણ નાના મોટા પ્રશ્ન હશે તો અમારી રજૂઆત ગાંધીનગર સુધી જશે અને એમાં પરિણામ 100% સરકાર તરફથી મળશે. ક્યાંય કોઈની વાતમાં ન આવવું કે ક્યાંય ગુમરાહ ન થવું. સંશોધન કરી રહી છે એ પાર્ટી, બહારથી આવેલી પાર્ટીના લોકો સંશોધન કરી રહ્યા છે કે ખેડૂતનો મુદ્દો ઉઠાવવો કેવી રીતે ઉઠાવવો. ખેડૂત નેતા ગોતે છે, પણ સારા ખેડૂત નેતા સાગરભાઈ રબારીએ શું કામ એ પાર્ટી છોડી દીધી? આ શબ્દો ખૂંચતા હતા ફૈજાનભાઈ, શબ્દો ખૂંચતા હતા. ખેડૂતને 2-5 લાશો પડે પછી પરિવર્તન આવશે, આ શબ્દો ખૂંચતા હતા. એટલા માટે સાગરભાઈએ પણ મૂકી દીધું. એટલા માટે ક્યાંય ને ક્યાંય જે પણ કારણો જે તે સમયે ડીપલી નહોતું જવું, પરંતુ રાજી ખુશીથી એ પાર્ટી છોડી દેવાનું કામ કર્યું છે. અને મહત્વની વાત એ છે કે ખેડૂતના હિતમાં નિર્ણય લેવાય એના માટે આગામી દિવસોમાં રજૂઆત કરશું. ભૂતકાળમાં નિર્ણય લેવાયા છે અને આ જ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જે ખેડૂતના હિતમાં નિર્ણય લેશે. માટે કોઈ પણ આગેવાન બનવાની કોશિશ કરે, હીરો બનવાની કોશિશ કરે, તેની વાતમાં ખેડૂતોએ ન આવવું જોઈએ. જી
ખૂબ ખૂબ આભાર રાજુભાઈ, તમે જોડાયા, આ મુદ્દે મહત્વની પ્રતિક્રિયા આપી, કેમ કે તમારી પણ પ્રતિક્રિયા ખૂબ જરૂરી હતી. ને આ જે મુદ્દો ચાલી રહ્યો છે ખેડૂતોમાં પણ એક સમજણ ઊભી થાય કે રાજુ કરપડા શું કહેવા માંગે છે, ને આપે આ મુદ્દો મૂક્યો. ને હવે જોવાનું એ રહ્યું કે તમામ રાજકીય પાર્ટીઓ રાજકારણ તો કરી રહી છે, પણ ખેડૂતોને ક્યારે ન્યાય મળે છે આ લડાઈમાં તે આવનારા સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.